ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઉઠે તેવી ઘટના સામે આવી છે। વડોદરા શહેરના ગણેશનગર રોડ ઉપર આવેલ ઋષિ પાર્ક સોસાયટીના 4 રસ્તા વિસ્તારમાં આમલેટની લારી ઉપર મારામારીની ઘટના સામે આવી છે। વડોદરાના ગણેશનગર રોડ નજીક ઋષિ પાર્ક સોસાયટી 4 રસ્તા વિસ્તારમાં આમલેટની લારી પર મારામારી અને તોડફોડની ઘટના સામે આવી છે। લારી સંચાલકના આક્ષેપ મુજબ કેટલાક શખ્સોએ લારી ઉપર ખાવાનું લીધા બાદ પૈસા માંગતા દાદાગીરી કરી હતી અને મારામારી કરી હતી। હુમલાથી બચવા લારી સંચાલક સ્થળ ઉપરથી ભાગી ગયો હતો અને 112 ઉપર કોલ કરી પોલીસને જાણ કરી હતી। બાદમાં તેણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। લારી સંચાલકનો વધુ એક આક્ષેપ છે કે તે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં હાજર હતો ત્યારે જ આરોપીઓ ફરી લારી ઉપર પહોંચ્યા હતા અને ગલ્લામાંથી અંદાજે 5 થી 7 હજાર રોકડ લઈને ફરાર થઈ ગયા હતા। આ ઉપરાંત આરોપીએ લારી ઉપર રાખેલ ખુરશીઓ અને ટેબલ પણ તોડી નાખ્યા હતા। ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો છે। સમગ્ર મામલે પાણીગેટ પોલીસ તપાસ કરી રહી છે। હાલ લારી સંચાલક દ્વારા કરાયેલા આક્ષેપોની પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। સાહેબ ગણેશનગર માર્કેટમાં સાહેબ અને સાંજે રાતે ખાવા આવ્યા સાહેબ, બધા પીધેલા અને 2 જણા આવ્યા હતા સાહેબ પહેલાં, અને મેં એમને જોડે પૈસા માંગ્યા તો મને કહે છે અમે ગુંડા છે, અમે ડોન છે, કોના જોડે પૈસા માંગે છે સાહેબ। એ રીતના મારા જોડે ઘટના બની અને 10-15 જણાને બોલાવીને સાહેબ મને દોડાઈને માર્યો સાહેબ। મારા ઈંડા તોડ નાખ્યા, મને ટેબલો બધું દોડાઈને માર્યો સાહેબ। મારો જીવ બચાવીને મેં ભાગ્યો છું સાહેબ, અને મારા બહેરાને મેં કોલ કરીને મારો જીવ બચાવવાને કીધું કે એમને કે મને પોલીસમાં ફોન કરો સાહેબ। એ રીતના મેં પોલીસ સ્ટેશન ગયો, અરજી લખાઈને અત્યારે મેં અહીં ગાડી છું સાહેબ। ગલ્લામાં શું છું? ગલ્લામાંથી શું લઈ ગયા સાહેબ? ગલ્લામાંથી પૈસા સાહેબ બધું લઈ ગયા। અત્યારે મેં આવીને જોયું, ગલ્લામાં 1 રૂપિયો નથી, ગલ્લાના પૈસા બધા લૂંટી ગયા છે સાહેબ, અને મને જીવથી મારવાનો હુમલો કર્યો છે સાહેબ। કઈ અરજી લખાઈ? પાણીગેટ પોલીસ સ્ટેશનમાં। શું કીધું ત્યાંથી? ત્યાંથી મને કીધું છે કે અત્યારે તમે જાઓ અને તમે કાલે સાંજે લારી ખોલજો, કશું કોઈ નહીં આવે, કોઈ આવશે તો તમે 112 પર કોલ કરજો। કોણ એ શખ્સો કોણ હતા? એમના નહીં નામ કે કઈ? એના નામ છે પેલો શિવા કરીને છે સાહેબ, ગણેશનગર માર્કેટમાં। એ બહુ લુખ્ખાગીરી કરી રહ્યો છે સાહેબ, રોજના હપ્તા ઉઘરાવી રહ્યો છે બધાને। દર મહિને મારા જોડથી 5000 રૂપિયા લઈ રહ્યો છે સાહેબ મારા જોડથી, અને અત્યારે એ તો ખાઈ જાય છે, હપ્તા તો ઉઘરાઈ જાય છે સાહેબ। અત્યારે મેં પૈસા માંગ્યા ખાધા એના જોડથી મારા જોડથી મને એવું કહે છે કે પૈસા થાના માંગ્યા કરીને મને મારપીટ કરે સાહેબ। મેં જીવ બચાવીને ભાગ્યો છે સાહેબ।